અલે આ મફતલાલ પેલા પૈસા બાકી છે તો આપવાના નહીં તારે? અરે કાકા થોડી ધીરજ ધરો, હું તમારા પૈસા આલી દે, ચો નાહી જવાનો છું. એટલે પેલા 10,000 રૂપિયા બાકી છે, ક્યારે આપીશ તું? અરે કાકા તમારા પૈસા દૂધે ધોઈને મારા આલી દેવાના, ચો હું નાહી જવાનો છું. અરે આ મફતલાલ 1 વર્ષ થઈ ગયું, હજુ સુધી પૈસા આલ્યા નહીં, બરાબર? તો હવે તો હાલો. કાકા અડધા પૈસા આલું છું અને અડધા હું તારીખ લખીને આપું, તારા તમને લઈ જજો. એટલે અડધા પૈસા તો લાયા જ, ફટાફટ હું કાગળિયો આલું છું, એમાં લખીને આપી દે. અને તારીખ બારીખ બધું મારીને આપજે. આ રહ્યો આ કાગળ, જો આ 10,000 રૂપિયા લખેલા છે, એના નીચે 5,000 રૂપિયા આપે. હોવા આ તો 5,000 રૂપિયા માઇનસ કરીને જે ઉપર તારીખ બારીખ લખીને આપી દે. લો કાકા 5,000 રૂપિયા બરોબર તારીખ લખીને આપું છું અને તમે સહી કરો, હું સહી કરી દઉં, બરોબર? લે ભાઈ લખી દેજે. લખી દઉં, હાલ જ લખી દઉં. 32/12/2024 તારીખ લખજો હો. હા એની લખું. લા ભાઈ હું સહી કરી દઉં, લાજે. હવે કરો. લો કાકા સહી કરી દો. લો કાકા આ તારીખે તમે આવી જજો, બરોબર? લખીએ. ભૂલતા નહીં હો, તારીખે આવી જ જજો પૈસા લેવા. હાલ તો હું એ તારીખે આવી જઈશ હો. યા ભાઈ 32 તારીખ કેમ લખાઈ? એ તો કઈ ખબર ના પડે હો, કાકો ડોહો ધક્કા ખાતો કે ગમે એવું ખાતો, ટોપી પહેરાવી દીધી બરોબર. વાત છે, તું પહેરાઈ દી? એનો શેકડો ફિટ કરી નાખ્યો. હા ભાઈ વાહ, ફિટ જ કરવાના. હા? હા, ચાલો. મારા બેટા પૈસા તો અડધા આલ્યા છે, પણ તારીખ જોવી પડશે, કઈ તારીખ આલી છે. એટલે 32/12/2024 તારીખ તો ચોહી આવતી હશે. ચાલો સુધી મારા પૈસા લેવાના, આ તારીખ આવવાને ને મારા બેટા બનાવી જા કે શું કરવાનું. મારા બેટા ખરો માણસ મળ્યો હો. 5,000 તો જ્યાં તારીખ આવશે ને કે મને પૈસા મળવાના નહીં. 5,000 રૂપિયાની ટોપી પહેરાઈ